કેમ છો મિત્રો? તો ફરી આવી ગયો છે મંગળવાર અને હું પણ હાજર છું 48 નંબરની વાર્તા લઈને. વાર્તાનું નામ છે બળેલી ભાખરી. એક દિવસ મોડી સાંજે મા, દીકરો અને પિતા આ 3 જણા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા હતા. રોજની જેમ ટેબલ પર માએ જમવાનું પીરસ્યું હતું. પપ્પાએ તેમની થાળી પીરસી. પપ્પાની થાળીમાં તદ્દન બળેલી ભાખરી હતી. દીકરો જમતા જમતા પિતાની થાળી તરફ જોઈ રહ્યો હતો. પપ્પાએ ભાખરીનો ટુકડો તોડ્યો અને ઉપર થોડું માખણ લગાડ્યું અને કોળિયો મોઢામાં મૂકતા મૂકતા સ્મિત કરતા દીકરાને પૂછ્યું, આજે સ્કૂલમાં શું કરાવ્યું? આમ સામાન્ય વાતચીત કરતાં કરતાં જમવાનું પતી ગયું અને પપ્પાએ બળેલી ભાખરી કશું જ બોલ્યા વગર જાણે માણી. થોડી વારમાં મમ્મી પપ્પાને બળેલી ભાખરી બદલ માફી માંગવા લાગી. પપ્પાએ તેના જવાબમાં કહ્યું, અરે એમાં શું માફી માંગવાની, અને મને તો બળેલી ભાખરી ભાવે જ છે. મમ્મી જમ્યા પછી ટીવી જોઈ રહી હતી. ત્યારે દીકરાને થોડું કુતૂહલ થયું. તે તેના પપ્પા પાસે ગયો અને તેમને કાનમાં એણે પૂછ્યું, પપ્પા, શું તમને ખરેખર બળેલી ભાખરી ભાવે છે? પિતાએ દીકરાને આલિંગન કરતા જવાબ આપ્યો, તારી મમ્મી આખો દિવસ ખૂબ મહેનત કરે છે અને આપણને પ્રેમથી જમાડે છે. આજે તેને ખૂબ કામ પહોંચ્યું છે અને તે બહુ જ થાકી ગઈ છે, અને એકવાર બળેલી ભાખરી ખાવાથી આપણું કંઈ નુકસાન નથી થઈ જતું. દીકરાને તેનો જવાબ મળી ગયો. પપ્પાને બળેલી ભાખરી તો નહોતી ભાવતી, પણ મમ્મી પ્રત્યે પ્રેમ અને માન ખૂબ જ હતા. મિત્રો, આપણું આખું જીવન અપૂર્ણ વ્યક્તિ, અપૂર્ણ વસ્તુઓ, પૂર્ણ ઈચ્છા અને અપૂર્ણ અનુભવોથી જ પૂર્ણ થાય છે. બધું જ પરફેક્ટ હોય એટલે કે સંપૂર્ણ હોય તો એવું જીવન જીવવાનો આનંદ આવે ખરો? મીઠા મરચાં તો ઓછા વધતા હોય, પણ બેસ્વાદ જીવનમાં સ્વાદ ભરવાની કળા અને આપણા સ્વજનોના વાંક ભૂલવાનો અભિગમ આ જ જીવનમાં સાચો સ્વાદ લાવે છે. ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વાર્તા શેર કરજો. હેવ અ ગ્રેટ ડે.